ગુજરાતની અંદર વર્ગ 1-2 સહિતની ભરતી માટેની પ્રક્રિયા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે, લેખિત પરીક્ષાના 50% ભાણાંક અને મૌખિકનો 50% ભાણાંક, અને એનો જ્યારે સરવાળો કરીને જ્યારે વિવિધ પરીક્ષાઓના પરિણામોની આપણે તપાસ કરીએ તો આપણને સ્પષ્ટપણે ઉડીને આંખે વળગે તે પ્રકારે ગુજરાતના યુવાન યુવતીઓને નુકસાન થયેલું છે. સમગ્ર દેશની અંદર જુદા જુદા જાહેર સેવા આયોગો, પબ્લિક સર્વિસ કમિશન, તેના પણ નિયમો સ્પષ્ટપણે, એમાં પણ ઇન્ટરવ્યુનું ભાણાંક 10% થી લઈને 15%ની આસપાસ હોય છે. જ્યારે ગુજરાતમાં ઇન્ટરવ્યુના ભાણાંક 50% આપવામાં આવ્યા છે, જે ગુજરાતના યુવાન યુવતીઓને મોટા પાયે નુકસાન થયેલું છે. શિક્ષણ વિભાગની ભરતીમાં જે ભરતી કેલેન્ડર આવ્યું, સરકારી વિજ્ઞાન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકો માટેની ખાલી જગ્યાઓ પર ભરતી માટે, એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની 426 જગ્યા પર ભરતી કરવા માટેની સરકારે કેલેન્ડરમાં ઉલ્લેખ કર્યો છે. છેલ્લા 5 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીની નવી જાહેરાત કોઈ પણ કરવામાં આવી નથી. એટલે કે સરકારી વાણિજ્ય, વિજ્ઞાન અને વિજ્ઞાનની કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે. સરકારી કોલેજોનું, ગ્રાન્ટેડ કોલેજોનું માળખું તોડીને ખાનગી કોલેજને શિક્ષણનો વેપાર કરવાની સરકારની નીતિનો આ વધુ એક નમૂનો છે. રાજ્યમાં સરકારી વિજ્ઞાન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં 24% કરતા વધુ જગ્યાઓ પ્રાધ્યાપકોની ખાલી છે. સરકાર શ્રી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે ભરતી માટેનું સંકલન કરીને તાત્કાલિક જાહેરનામું બહાર પાડવું પડે. કેલેન્ડરમાં તો ઉલ્લેખ છે, પણ જાહેરનામું બહાર નથી પાડ્યું હજી સુધી. અને આ ભરતીની અંદર જે 50% ભાડાંક છે ઇન્ટરવ્યુના, એ પણ તાત્કાલિકપણે ઘટાડીને 10% થી 13% જેટલું જ કરવું જોઈએ. કારણ કે રાજ્યની અંદર આ ભાડાંકના કારણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાન યુવતીઓને અન્યાય થઈ રહ્યો છે. આપની સમક્ષ એ પણ કહેતા હું વિગતો સાથે કહી રહ્યો છું કે ઉત્તર પ્રદેશની અંદર ઉચ્ચતર શિક્ષા સેવા આયોગ, એમાં ઇન્ટરવ્યુનું ભાડાંક 13.4% છે, 13.04%. મધ્યપ્રદેશ લોક સેવા આયોગ 11.11% છે. રાજસ્થાન લોક સેવા આયોગ 10.71% છે. હરિયાણા લોક સેવા આયોગ 12.5% છે. છત્તીસગઢ લોક સેવા આયોગ 9.09% છે. તામિલનાડુની અંદર પણ ટીચર્સ રિક્રુટમેન્ટ બોર્ડ છે, 13.04% છે. આવા રાજ્યોના અલગ અલગ ઉદાહરણ આપવા પાછળનો આશય એ છે કે ગુજરાત હંમેશા દેશને દિશા આપવાની આપણે વાત કરતા હોય ત્યારે સરકારની ફરજ બને છે હકીકત લક્ષી ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે. આ સાથે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં 2018માં એક યુવાન દ્વારા સંપૂર્ણપણે વિગતવાર આરટીઆઈ કરવામાં આવેલી. તેમાં પણ જે જાહેર સેવા આયોગે વિગત આપી છે 2008ના મૌખિક ઇન્ટરવ્યુના યોજાઈ ગયા હતા, એમાં પણ કહેવામાં આવ્યું કે એકંદર દેખાવ, રૂબરૂ મુલાકાતના ઉમેદવારના એકંદર દેખાવના આધારે, ઓવરઓલ પરફોર્મન્સના આધારે છે. બીજું, રૂબરૂ મુલાકાતના ગુણ કમિટીના સભ્યો વચ્ચે વિભાજન કરવામાં નથી આવતું. તમામ સાથે મળીને છેલ્લે ચર્ચા વિચારણા બાદ સર્વસંમતિથી ગુણ આપે છે. તમે વિચાર કરો, સર્વસંમતિથી ગુણ આપવામાં આવે. એસેસમેન્ટ કેવી રીતે ભાઈ અલગ અલગ કરે ઇન્ટરવ્યુમાં, તો એ કઈ રીતે હોઈ શકે? બીજું, એની સાથે સાથે અશોક કુમાર યાદવ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. એમાં પણ ભાડાંક અંગેનું સંપૂર્ણપણે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અન્યાયકારી પદ્ધતિ, એટલે કે ઇન્ટરવ્યુની અંદર ઉચ્ચ ભાડાંકના કારણે સમગ્ર પ્રક્રિયા ઉપર પ્રશ્નાર્થ ઉભા થાય છે. એટલે કે ભાડાંકની પદ્ધતિ ગેરકાનૂની છે, ગેરબંધારણીય છે, અન્યાયકર્તા છે. એટલે એને તાત્કાલિકપણે આ ભાડાંક પદ્ધતિને રદ કરવામાં આવે છે હરિયાણા પૂરતી. અને સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે અન્ય રાજ્યો પણ આ ભાડાંકની પદ્ધતિમાં જે અન્યાયકર્તા છે તેમાં સુધારો કરીને પારદર્શક પદ્ધતિ અપનાવે. આ અંગે કોંગ્રેસ પક્ષ ગુજરાતના હજારો યુવાન યુવતીઓ જે MA, MCom, MSc
પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા હોય અને ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થામાં આસિસ્ટન્ટ પ્રાધ્યાપક તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ, વાણિજ્ય કોલેજ અને વિજ્ઞાન કોલેજમાં પોતે અધ્યાપક તરીકે કામ કરવા માટે પ્રતિબદ્ધતાથી શૈક્ષણિક ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાન યુવતીઓને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ગુજરાત સરકાર સમક્ષ આ મુદ્દાને ઉઠાવશે. અમે આ બાબતે સંપૂર્ણપણે ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે અને કોઈને અન્યાય ન થાય, પારદર્શક પદ્ધતિ આવે, ગુણાંકની ખોટી રીત રસમો બંધ થાય ભાડાંકની, અને આ ભાડાંકના આધારે સ્પષ્ટપણે વારંવાર ગુજરાતના યુવાન યુવતીઓએ પણ ગુજરાત જાહેર સેવા આયોગને પણ રજૂઆત કરી છે, મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ રજૂઆત કરી છે, પણ ગુજરાતના યુવાન યુવતીઓને પહેલા તો એ અન્યાય કરવાનો કે વર્ષો સુધી ભરતી નહીં કરવાની, ભરતી કરે તેમાં અન્યાયકારી ભરતી કરવાની, ભરતીની અંદર ગોલમાલ ગેરરીતિ નહીં કરવાનું, અને આ ભાડાંક જેવી પદ્ધતિ કરીને ગુજરાતના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અધ્યાપકોને, ભવિષ્યના અધ્યાપકોને અન્યાય થાય તેવી પદ્ધતિ તાકીદે રદ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ વતી અમારી માંગ છે. હું એવું પ્રમાણિકપણે કહી શકું છું કે ગુજરાતના જે જુદા જુદા જીપીએસસી ના પરિણામો છે, આ જુદા જુદા પરિણામો છે જેમાં રિટર્ન પરીક્ષાની અંદર જે માર્ક્સ આવ્યા છે એના કરતા ઇન્ટરવ્યુમાં અતિ માર્ક ઊંચા થાય છે. એના બે કારણો છે. એક તો 300 માર્કની રિટર્ન પરીક્ષા હોય લેખિતમાં, તો એને ભાણાંક તરીકે ગણીએ તો એને 6 વગે ભાગવા પડે છે, જ્યારે 100 માર્કનું મૌખિક ઇન્ટરવ્યુ હોય છે એને 2 વગે ભાગવાના હોય છે. બંનેના 50-50% ભાડાંક છે. એટલે કે જેને 300 માંથી વધુ માર્ક આવ્યા એ 6 ભાગવાથી એના માર્કનું ભાડાંક ઘટી જાય છે, જ્યારે ઇન્ટરવ્યુને 100 માર્કના ઇન્ટરવ્યુને ભાડાંકમાં 2 વડે ભાગવાથી એના ભાડાંક 50% પ્રમાણે થાય. એટલે સર્વાંગીક જો તમે એવરેજ ટોટલ ગણો ઓવરઓલ તો એના કારણે આપણે જોઈએ છીએ જુદા જુદા પરિણામોની અંદર પણ, જેના જુદા જુદા પરિણામો પણ મારી પાસે છે. આ પરિણામોથી સ્પષ્ટ દેખાય છે કે જેમને ઇન્ટરવ્યુમાં એટલે કે લેખિત પરીક્ષામાં માર્ક ઘણા ઓછા છે અને એમને ઇન્ટરવ્યુમાં ઘણા વધુ છે અને એના કારણે એમની પસંદગી પણ થઈ છે. હું આને એમ માનું છું કે પદ્ધતિનો મોટો દોષ છે. હું એમ નથી કહેતો કે જે સિલેક્ટ થઈ ગયા છે એ જે ક્યાંક ફેવરિઝમ થઈ ગયું હોય, પણ એટલું તો નિશ્ચિત છે કે વ્યવસ્થામાં મોટા પાયે ખામી છે અને એનો ભોગ ગુજરાતના યુવાન યુવતી બને છે.